મારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવશું એકદમ ઢાબા સ્ટાઇલ પાઉંભાજી। એના માટે મેં અહીંયા રીંગણ લીધા છે 1 વાટકો, એના આપણે ઝીણા કટકા કરી લીધા છે। બટાકા 1 વાટકો લીધા છે, એને આપણે છાલ કાઢીને કટકા કર્યા છે। ડુંગળી 1 વાટકો છે, ટમેટું 1 વાટકો લીધો છે, ચોળી લીધી છે આપણે, એ બિલકુલ ઓપ્શનલ છે। કોથમીર છે, 15 થી 20 લસણની કળી છે, પાઉંભાજી મસાલો લીધો છે, આદુ અને મરચું લીધા છે, વઘાર માટે તમાલપત્ર છે, સૂકેલું મરચું છે, લીમડો છે, કોકમ છે અને લવિંગ છે। બધા મસાલા આપણે લીધા છે અને આપણે વટાણા લીધા છે। આટલા વેજીટેબલ આપણે લઈશું। ફ્લાવર પણ તમે લઈ શકો છો। મેં અહીંયા ફ્લાવર વગરની એકદમ સરસ ભાજી બનાવી છે। હવે આપણે ગેસ ચાલુ કરશું, એની ઉપર કુકર મૂકશું, એમાં 1 કળશો આપણે પાણી નાખશું। બધા વેજીટેબલને આપણે બાફી લઈશું। પાણી આપણે હળવું ગરમ થાય પછી આપણે એમાં બટાકા નાખી દઈશું, જે આપણે 1 વાટકો લીધા છે। રીંગણ નાખી દઈશું, વટાણા નાખી દઈશું અને ચોળી નાખી દઈશું। હવે આપણે ઢાંકણ બંધ કરીને 4 થી 5 વિસલ કરી લઈશું। બધા વેજીટેબલ બફાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવી કરી લઈએ ટમેટાં અને કાંદાની, જે કે ડુંગળી। આપણે એક મિક્સર જાર લીધો છે, એમાં ડુંગળી લઈ લઈશું, એને એકદમ સરસ પ્યુરી બનાવી લેવાની છે। આ રીતે બારીક રીતે આપણે પીસી લેવાની છે। એકદમ સરસ પીસાઈ ગઈ છે। આપણે એને એક વાટકામાં કાઢી લઈશું। એ રીતે આપણે એક વાટકામાં કાઢી લઈશું। આવી જ રીતે આપણે ટમેટાની પણ પ્યુરી બનાવવાની છે। ટમેટા પણ આપણે લઈ લીધા છે 1 વાટકો, એમાં આપણે લસણની કળી જે લીધી હતી એ નાખી દઈશું, આદુ અને મરચું પણ નાખી દઈશું, એકદમ સરસ પીસાઈ જાય એટલા માટે। એ પણ સરસ પ્યુરી બનીને તૈયાર થઈ ગઈ છે। આવી રીતે આપણે એને એક વાટકામાં લઈ લઈશું। હવે આપણે જોઈ લઈએ આપણા વેજીટેબલ બધા બફાઈ ગયા છે। હવે આપણે કાઢીને જોઈ લે, એકદમ સરસ રીતે બફાઈ ગયા છે આપણે બધા વેજીટેબલ। હવે આપણે એને નીચે લઈને પોટેટો મેસર આવે એનાથી આપણે મિક્સ કરવાનું છે। પોટેટો મેસર ના હોય તો તમે કળશાથી પણ મિક્સ કરી શકો છો। આવી રીતે બધા વેજીટેબલને મિક્સ કરી લેવાના છે, બરાબર છૂંદી લેવાના છે, એકદમ સરસ। પાણી વધારે હોય તો આપણે એક વાટકામાં અલગ લઈ લેવાનું છે। હવે ગેસ ચાલુ કરીને આપણે એક પેન લેશું, એમાં આપણે 4 થી 5 પાવડા તેલ મૂકશું, જે આપણે વઘાર કરવાનો છે ભાજીનો। એ તેલ આપણું ગરમ થાય છે, એકદમ સરસ ગરમ થઈ ગયું। હવે આપણે એમાં 1 ચમચી રાઈ નાખી દીધી છે। રાઈ આપણી તતડે પછી આપણે 1 ચમચી જીરું નાખી દેવાનું છે, અડધી ચમચી આપણે હિંગ નાખશું અને બધા મસાલા નાખી દઈશું, મરચું, તમાલપત્ર, લીમડો ને બધું। હવે આપણે જે ડુંગળી લીધી છે એની પ્યુરી નાખી દીધી, 1-2 મિનિટ સુધી આપણે એને સાતળવા દઈએ। આ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે હળદર નાખશું 2 ચમચી, બરાબર મિક્સ કરી લેશું। 1-2 મિનિટ સુધી રહેવા દેશું ને હવે આપણે નાખશું જે ટમેટાની પ્યુરી લીધી છે એ। એને પણ આપણે બરાબર ચમચાની મદદથી મિક્સ કરી લઈશું। હવે આમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું। સ્વાદ અનુસાર મીઠું નાખશું, લાલ મરચું પાવડર નાખશું 2 ચમચી,
ધાણા જીરું નાખશું આપણે 1 ચમચી. બરાબર મિક્સ કરી લેશું. પાંચથી 7 મિનિટ આપણે એને રહેવા દેશું. પાછી આપણે કાશ્મીરી લાલ મરચું નાખ્યું જેનાથી કલર આવે એટલા માટે 1 ચમચી એ નાખી છે. હવે આમાંથી તેલ છૂટું પડશે ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું. તમે જોઈ શકો છો બબલ્સ થવા માંડ્યા છે. તેલ આપણું છૂટું પડવા લાગ્યું છે. હવે એકદમ સરસ થઈ ગયું છે બધું ચડીને. હવે આપણે જે આ બધા વેજીટેબલ લીધા છે એને છૂંદો કર્યો તો એ નાખી દઈશું. બરાબર મિક્સ કરી લેશું. આપણે પાણીની જરૂર પડે પાણી નાખશું. આપણે જે વેજીટેબલ બાફ્યું હતું એમાં વધારે પાણી હતું એ મેં આમાં કાઢી લીધું છે. એ જ પાણી આપણે નાખશું. બરાબર મિક્સ કરી લઈએ. પાછું આપણે થોડુંક મરચું નાખશું તીખાશ પ્રમાણે. 2 ચમચી મરચું નાખ્યું છે આપણે. ટોટલ અહીં મેં 4 ચમચી મરચું નાખ્યું છે અને 1 ચમચી કાશ્મીરી મરચું. સ્વાદ માટે આપણે 1 ચમચી ખાંડ લીધી છે જેનાથી બહુ સારો ટેસ્ટ આવે છે. એકદમ સરસ રીતે હવે આપણી ભાજી બની ગઈ છે. તમે જોઈ શકો છો તેલ પણ છૂટું પડી ગયું છે. એકદમ સરસ આપણો ભાજીનો કલર પણ આવી ગયો છે. હવે આપણે ગેસ બંધ કરીને નીચે લઈ લઈએ ભાજીને. એમાં આપણે ગરમ મસાલો જે હતો પાઉંભાજીનો એ નાખ્યો છે. 2 ચમચી લીંબુનો રસ નાખ્યો છે અને થોડીક કોથમીર નાખશું. બરાબર મિક્સ કરી લઈએ. ભાજી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. એકદમ આપણે બહાર મળે એવી જ. હવે આપણે પાઉં શેકવાના છે. એના માટે આપણે ગેસ ચાલુ કરશું. એક તવો રાખશું. એમાં તેલ આપણે નાખ્યું છે. પાઉં રાખ્યા છે. મેં અહીંયા મેજિક મસાલો નાખ્યો છે. એકદમ સરસ ટેસ્ટ આવે છે પાઉંમાં એટલા માટે. ઓપ્શનલ છે મેજિક મસાલો તમારે નાખવો હોય તો. તેલ રાખીને આપણે 2 સાઈડ આવી રીતે પાઉંને શેકી લેવાના છે. પાઉં આપણા શેકાઈ ગયા છે. આપણે પ્લેટમાં લઈ લઈએ. એમાં આપણે ટમેટાં અને ડુંગળી છે સલાડમાં લીધા છે અને ભાજી છે આપણી તૈયાર થયેલી. તો તૈયાર છે આપણી પાઉંભાજી બનીને. એકદમ લારી કે રેસ્ટોરન્ટ પર મળે એવી જ પાઉંભાજી બનીને તૈયાર છે. મારી ચેનલ તમને ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મારી આ રેસીપી તમને કેવી લાગી છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.